નમસ્કાર મિત્રો, ગીતા વંદનાના 16મા મણકામાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, ગયા 15મા મણકામાં આપણે છેલ્લે એક પ્રશ્નની વાત કરેલી અને પ્રશ્ન એવો હતો કે ગીતાનું ફળ શું. આપણે એ વખત વાતચીત કરી હતી કે આની ચર્ચા આપણે અગાઉના મણકામાં કરીશું, એટલે આજે આપણે એની ચર્ચા કરીએ કે ગીતાનું ફળ શું. બીજી રીતે આ પ્રશ્નને વિચારીએ તો ઘણા મિત્રોનું કહેવું એમ છે કે ગીતા વાંચવાથી અમને શું ફળ મળે, શા માટે અમારે ગીતા વાંચવી જોઈએ, ગીતા વાંચવાથી કોઈ ફળ મળે ખરું? આની આપણે આજે ચર્ચા કરીએ. મિત્રો, સંસ્કૃતમાં એક બહુ સરસ ઉક્તિ છે, પ્રયોજનમ અનુદ્દિશ્ય મંદોપી ન પ્રવર્તતે. અર્થાત પ્રયોજન વગર મંદ એટલે મૂર્ખો માણસ પણ પ્રવૃત્તિ કરતો નથી. તો પછી કહે છે કે ડાયા માણસની તો વાત જ છે, એટલે કે જો કોઈ કારણ ના હોય, કોઈ કશું મળવાનું ના હોય, તો મૂર્ખામાં મૂર્ખો માણસ પણ પોતાનો એ બાબતમાં પ્રયત્ન કરતો નથી. તો ડાયા માણસો તો પછી કોઈ કશું મળવાનું ના હોય એ બાબતમાં વિચાર સુધારી કરે ખરા, કે છે. આવી એક વાત પ્રચલિત છે. મિત્રો, સમગ્ર જે આખું પ્રાણી જગત છે એની અંદર મનુષ્ય જે પ્રાણી છે એ ખૂબ જ સ્વાર્થી છે. એ કોઈ પણ કામ કરે ત્યારે સૌથી પહેલો એનો વિચાર એ જ હોય કે મને આમાં શું મળે. કોઈ પણ નવું કામ કરવાનું હોય તો સૌથી પહેલો માનવને એક જ વિચાર આવે કે મને આમાંથી શું મળવાનું છે. જો કોઈ મળવાનું હોય તો હું એ કરું, અને જો કોઈ મળવાનું ના હોય તો મારે કરવાની જરૂર નથી. એટલે કોઈ પણ કામ આપણે શરૂ કરીએ ત્યારે હંમેશા એક આ વાતની વિચારણા મનમાં હોય છે જ કે મને જો કંઈ મળવાનું હોય તો જ હું કામ શરૂ કરું. એટલે કોઈ લાભ થવાનો હોય તો જ હું કામ શરૂ કરું. જો કોઈ લાભ થવાનો ના હોય તો મારે કામ કરવાની જરૂર નથી. આ પ્રશ્ન આપણે ગીતાના સંદર્ભમાં પણ થાય છે કે ગીતા અમે વાંચીએ પણ જો એનું કોઈ ફળ હોય તો અમે વાંચીએ, કશું મળવાનું ના હોય તો એનો વાંચવાનો અર્થ શું? આવો પ્રશ્ન ઘણા લોકોના મનમાં થાય છે. હવે ભગવદ્ ગીતાના સંદર્ભમાં આ વાત વિચારીએ તો પહેલા તો આ જીવન જીવવાનો ગ્રંથ છે. એટલે હાઉ ટુ લીવ અ લાઈફ, મારું જીવન મારે કેવી રીતે જીવવું એનો બોધ ગીતામાં છે. પ્રત્યેક માણસને જીવવું છે, સુખથી જીવવું છે, સમાધાનથી જીવવું છે, અને જીવનમાં કંઈક પ્રાપ્તવ્ય હોય એને મેળવવું છે, અને એનાથી પ્રાપ્ત થતો સંતોષ એ એના જીવનનું અંતિમ ધ્યેય હોય છે. અર્થાત કોઈ પણ મનુષ્ય હોય એને સુખેથી જીવવું છે, શાંતિથી જીવવું છે, સમાધાનથી જીવવું છે, અને એ જીવનનો એને એક સંતોષ મળવો જોઈએ. મનુષ્ય જીવનમાં મૂળભૂત આ જ બાબત રહેલી છે. એટલે હું કોઈ પણ કામ કરું તો એનાથી મને કોઈ લાભ મળવો જોઈએ. આ વાત માત્ર ને માત્ર મનુષ્ય યોનિ માટે જ છે. કોઈ માનવેતર જે સૃષ્ટિ છે આખી, એમાં ક્યાંય આવો વિચાર નથી. કારણ કે મનુષ્યની પાસે મન અને બુદ્ધિ છે, એટલે વિચાર કરી શકે છે કે આમાંથી શું ફાયદો થશે, આમાંથી શું ગેરફાયદો થશે, આમાંથી મને શું લાભ થશે,
આમાંથી મને શું નુકસાન થશે? એટલે જ કોઈ પણ કામ શરૂ કરતા પહેલા માણસ સતત એના વિશે આવો વિચાર કરે છે. એટલું જ નહીં, કામ કર્યા પછી પણ એ વિચાર કરે છે કે મને આમાંથી આટલો નફો, આટલો લાભ મળવો જોઈએ, એ મળ્યો કે કેમ? અને જો એ મળ્યો હોય તો હું મારું કામ ચાલુ રાખું, ના મળ્યો હોય તો એ કામ હું ત્યાંથી સ્ટોપ કરી દઉં, અટકાવી દઉં. ભગવદ્ ગીતાના સંદર્ભમાં પણ આપણને આ જ પ્રશ્ન થાય છે કે ગીતા વાંચવાની જરૂર છે. એનું શું ફળ મળવાનું ગીતા વાંચવાથી? તો ગીતાની વિશેષતા એ છે કે ગીતાનો પ્રારંભ ચિંતામગ્ન એવા ધૃતરાષ્ટ્રથી થાય છે. ધૃતરાષ્ટ્ર ઉવાચ, ત્યાંથી ગીતાની શરૂઆત થાય છે. અને ગીતાની સમાપ્તિ સંજયના વાક્યથી થાય છે. સંજય ઉવાચ એવો છેલ્લો શ્લોક છે ગીતાના 18મા અધ્યાયનો. હવે પહેલા શ્લોકની વાતચીત કરતા પહેલા ધૃતરાષ્ટ્ર અને સંજય એ કોણ છે એના વિશે થોડી વાતચીત કરી લઈએ. ધૃતરાષ્ટ્ર એ હસ્તિનાપુરનો ચક્રવર્તી રાજા છે. પરંપરાગત ગાદી એને પ્રાપ્ત થયેલી છે. રાજ્ય ગાદી ઉપર એ બેઠેલો છે અને ત્યાંનો રાજા છે, સમર્થ રાજા છે. એટલે કે રાજ સત્તા છે. અને સંજય કોણ છે? સંજય તો એક સુતપુત્ર છે, છતાંય એની બુદ્ધિમત્તાના કારણે, એ વ્યાસનો શિષ્ય હોવાના કારણે ધૃતરાષ્ટ્રનો સલાહકાર પણ છે. અને વ્યાસની કૃપાથી એને દિવ્ય દૃષ્ટિ મળી છે અને માટે યુદ્ધનો આંખે દેખાયો ભાગ એ ધૃતરાષ્ટ્રને કહી રહ્યો છે. ધૃતરાષ્ટ્ર પૂછી રહ્યા છે, સંજય કહી રહ્યો છે, અને આ રીતે દૃશ્ય સાબેના માધ્યમથી આખું મહાભારતનું યુદ્ધ શરૂ થયું છે. હવે સંજય આખી ગીતા સંભળાવે છે અને પછી છેલ્લે પોતાનો મત પણ રજૂ કરે છે. શું પોતાનો મત રજૂ કરે છે? યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયઃ ભૂતિઃ ધ્રુવા નીતિર્મતિર્મમ. અર્થાત જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને યત્ર જ્યાં ધનુર્ધારી પાર્થ છે, ગાંડીવધારી અર્જુન છે, તત્ર ત્યાં જ વિજય, ત્યાં જ વિજય, શ્રી એટલે લક્ષ્મી, અને ભૂતિ એટલે સમૃદ્ધિ. અને પછી કેવી નીતિ પણ ખરી, પછી ધ્રુવા નીતિ, ત્યાં અચળ નીતિ છે, સ્થિર નીતિ છે. ઇતિ મે મતિ, આવી મારી મતિ છે, આવો મારો મત છે. મતિર્મમ, આવો મારો મત છે. આવું કોણ કરી રહ્યું છે? સંજય કરી રહ્યો છે. સંજય કોણ છે? એક સામાન્યમાં સામાન્ય નોકર, સૂતપુત્ર. એ પણ ધૃતરાષ્ટ્ર જેવી એક પ્રબળ રાજસત્તાને પોતાનો મત કહે છે. કહેવાનો મતલબ તો સંજયનો એવો છે કે તમે ગમે એટલા ઉથાલા કરશો, ગમે એટલું તમે ધમ પછાડા કરશો, પણ છેવટે વિજય તો જ્યાં કૃષ્ણ અને અર્જુન છે એ પક્ષનો જ થવાનો છે. ત્યાં જ વિજય મળવાનો છે.
અર્થાત તમારા છોકરા હરવાના છે, નક્કીની વાત છે. આપણને અત્યારે લાગે કે સંજય આવું બોલ્યો છે, પણ એ સમયમાં આવું બોલવું એ કેટલું મોટું એક હિંમતનું કામ કહેવાય. કેમ કે રાજસત્તાની સામે બોલવું, પહેલા તો રાજસત્તાની સામે એની હામાં હાજ મિલાવવી પડે. આપણે આજે પણ એક વાત કરીએ છીએ, એક કહેવત પણ છે કે સત્તા આગળ શાણપણ નકામું. રાજા જે વાતચીત કરે એમાં બધાએ હાય હાજ કરવી પડે. અને સ્વયં મહાભારતમાં પણ તમે જુઓ કે ધૃતરાષ્ટ્રના જે નિર્ણયો હતા એનો પોતપોતાની રીતે દ્રોણાચાર્ય કે ભીષ્મ પિતામહે વિરોધ કર્યો, પણ ખુલ્લીને એમણે બહાર નીકળીને વિરોધ નથી કર્યો. કેમ કે રાજસત્તાની સામે વિરોધ ના થઈ શકે. રાજાનો નિર્ણય હોય એ જ અંતિમ ગણાય, એની સામે કોઈ વિરોધ ના થઈ શકે. અને માટે તો દ્રૌપદીનું ભરસભાની અંદર જ્યારે ચીરહરણ થતું હતું ત્યારે પણ આ ખોટું છે ને આવું ના થવું જોઈએ એવું ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય કે અન્ય કોઈ પણ ના બોલી શક્યું. એનું કારણ કે રાજસત્તાનો વિરોધ કરવો એટલે મૃત્યુનું સામેથી આવાહન કરવું, મૃત્યુને સામેથી આવકારવું. એટલે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે રાજા બાજા ને વાંદરા, એમનો વિશ્વાસ ના કરવો. ક્યારે એ શું કરે, રીઝે તો રાજ આપી દે અને ખીજે તો પ્રાણ પણ લઈ દે. આપણો ઇતિહાસ પણ એનો સાક્ષી છે કે કોઈ પણ જો રાજાની વિરુદ્ધમાં જઈને વાતચીત કરે તો એનું સિર કલમ કરવાની સત્તા રાજા નથી, અને એને કોઈ ગુનો લાગુ ના પડે. રાજાની જોડે જ બધા કાયદા, અને રાજા કરે એ જ થઈ શકે. એટલે કે રાજસત્તાની સામે બોલવું એ સમયમાં, આજથી 5000 વર્ષ પહેલાનો ગાળો, અને એ વખતે રાજસત્તાની સામે બોલવું, રાજસત્તાને બે શબ્દો કહેવા, સાચા કહેવા, આ બહુ હિંમતનું કામ હતું. એટલું જ નહીં, જીવને જોખમમાં મૂકવાનું કામ હતું. પણ ગીતા સાંભળ્યા પછી, ભગવાનની વાતો સાંભળ્યા પછીથી સંજયમાં એવો જોશ આવી ગયો છે, એવો જુસ્સો આવી ગયો છે કે એ ધૃતરાષ્ટ્ર જેવી જે પ્રબળ રાજસત્તા છે એને ચોખ્ખે ચોખ્ખું કહી દે છે કે જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં અર્જુન છે ત્યાં જ વિજય છે, અર્થાત તમારો વિજય થવાનો નથી, એ નક્કી લખી રાખજો. તો મિત્રો, ગીતાનો આ જ ફળ છે. આપણા ઋષિમુનિઓ કેવા તેજસ્વી હતા, આપણું વૈદિક વાંગમય તેજસ્વી છે. તો આપણે પણ જીવનમાં તેજસ્વી બનવું જોઈએ. તો ગીતા વાંચવાથી આપણા જીવનમાં, આપણા વ્યવહારમાં આ તેજસ્વીતા આવે. કોઈ સાચો છે તેને સાચો કહેવાની આપણામાં હિંમત આવે. એટલું જ નહીં, પણ કોઈ ખોટો છે તો એને પણ ખોટો કહેવાની હિંમત, એટલી તેજસ્વીતા ગીતાના વાંચનથી આપણા જીવનમાં આવે, ગીતાનો અભ્યાસ કરવાથી આવે, ગીતાને જીવનમાં ઉતારવાથી આવે. તો જીવનમાં તેજસ્વીતા લાવવાનું કામ એ ગીતાનું છે. ગીતાનો ઉપદેશ જો આપણે સાચા અર્થમાં સમજીએ તો આપણું જીવન પણ તેજસ્વી બને. આ ગીતાનું ફળ છે. પહેલું ગીતાનું શું ફળ છે કે આપણા માનવ જીવન માટેનો બોધ છે, હાઉ ટુ લીવ અ લાઈફ. મારું જીવન કેવી રીતે જીવવું? તો જીવન સુખી થવું જોઈએ, સમાધાની થવું જોઈએ, શાંતિવાળું થવું જોઈએ, મનુષ્યને સંતોષી થવું જોઈએ. તો આ ચારેય વાતો ગીતાના ઉપદેશમાંથી આપણને મળે છે, અને આપણું જીવન એવું બની શકે છે. એ એનું પહેલું ફળ છે. અને બીજું ફળ એ છે કે જીવનમાં તેજસ્વીતા આવે. વૈદિક ઋષિઓના જીવનમાં આપણામાં તેજસ્વીતાવાદ આવે, આપણે પણ જીવનમાં તેજસ્વી બનીએ અને ન્યાયના પક્ષે આપણે રહી શકીએ, અન્યાયનો વિરોધ કરતા થઈ શકીએ. એટલા માટે પણ
ગીતા વાંચવી જોઈએ. તો મિત્રો, ઘણા મિત્રોની આ શંકા હતી કે ગીતા શા માટે વાંચવી જોઈએ, અને ગીતા તો એ વાંચવાથી અમને શું મળે? તો એમાંથી આ બે વાતો આપણને જીવનમાં મળે છે. એક તો આપણું જીવન સમૃદ્ધ બને છે અને છેલ્લે સંતોષી પણ બને છે ગીતા વાંચવાથી. અને બીજું એનું જે ફળ છે કે જીવન આપણું તેજસ્વી બને છે. હું લાચાર બનીશ નહીં, બરોબર? આ જીવનમાં તેજસ્વીતા આપણા જીવનમાં લાવવાની જરૂર છે. હું કોઈના અહેસાનમંદ રહીશ નહીં, બરોબર? હું કોઈના માટે કંઈક કામ કરી છૂટીશ, કોઈનું જીવનમાં અહેસાનમંદ રહીશ નહીં. આ એક તેજસ્વીતા અને ખોટાને ખોટું કહેવાની એક હિંમત એ ગીતામાંથી આપણને મળે છે. ઘણા મિત્રોનું કહેવું એમ છે કે ગીતા તો ઘડપણમાં વાંચવાનો ગ્રંથ છે. તો મિત્રો, એના સંદર્ભમાં પણ કહેવું જોઈએ કે આજનું જીવન એ ફાસ્ટફૂડ વાળું જીવન છે. ફાસ્ટફૂડ વાળું જીવન હોવાથી એવું નક્કી ખરું કે આપણે ઘરડા થઈશું જ. જો ઘરડા થઈ શકતા હોઈએ અને ઘડપણમાં વાંચીએ તો વાંધો નથી, પણ આપણે ઘરડા થઈશું જે નક્કી નથી. માટે ત્યાંથી જાગ્યા ત્યારથી સવાર, આપણને જ્યારે સમજણ પડી કે ગીતા ગ્રંથ આવો છે, ત્યારથી આપણે એને વાંચવાની શરૂઆત કરવી જોઈએ. શરૂઆતમાં આપણે માત્ર એને વાંચીશું તો પણ ચાલશે, પછી ધીમે ધીમે એને સમજવાનો પ્રયત્ન કરીશું, અને પછી જીવનમાં ધીમે ધીમે એની વાતો પણ આપણે ઉતારવા પ્રયત્ન કરીશું. તો આપણું જીવન ખરેખર ધન્ય બની જશે. આપણું જીવન એ ખરેખર પ્રફુલ્લિત બનશે, ઉર્જાવાળું બનશે, તેજસ્વી બનશે. અને માટે આપણે ભગવદ્ ગીતાનું શ્રવણ કરવું જોઈએ, ભગવદ્ ગીતાનું પઠન કરવું જોઈએ, ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવો જોઈએ. એથી વધીને કહું તો ભગવદ્ ગીતાનો સ્વાધ્યાય કરવો જોઈએ અને ભગવદ્ ગીતાને જીવનમાં લાવવી જોઈએ, એનું આચરણ કરવું જોઈએ અને ગીતાને સુગીતા કરવી જોઈએ.